નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર નજીક દીપડો દેખાયો। જીઆઈડીસી આરટીઓ ઓફિસ અને જિલ્લા સેવા સદન પાસેના વિસ્તારમાં દીપડો દેખાયો છે અને જેના કારણે લોકોમાં ફફડાટ છે। ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। લોકોની ફરિયાદ બાદ સીસીટીવી કેમેરામાં પણ દીપડો દેખાયો। ફોરેસ્ટ વિભાગે 3 ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી છે। હું સંદીપ ડામોર, એસીએફ અરવલ્લી। આજ રોજ સવારે મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં દીપડો દેખાયાના સમાચાર મળતા સીસીટીવી ચેક કરતા દીપડો દેખાવા મળેલ છે અને નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ટીમ બનાવી અને સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે। સાહેબ, લોકોને શું અપીલ છે અને કેટલી ટીમ બનાવવામાં આવી છે? 3 ટીમ બનાવવામાં આવેલી છે અને લોકોને અપીલ છે કે તમને કોઈ બી જાણકારી મળે તો વન વિભાગને તાત્કાલિક જાણ કરો। એના માટે કોઈ જનરલ નંબર છે સાહેબ વન વિભાગનો? વન વિભાગનો જનરલ નંબર તો છે, પણ મારો પર્સનલ નંબર છે 9265 19 45 73। આ નંબર પર સંપર્ક કરવા વિનંતી।